માથી કોઈ મોટું નહીં, જલધર કે જગદીશ, સૌ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ગુજરાતની ઉત્તરે અરવલ્લીની રમણીય ગિરિમાળાઓ વચ્ચે આવેલું યાત્રાધામ અંબાજી એ આદ્ય શક્તિની 52 શક્તિપીઠમાંનું એક યાત્રાધામ છે. અંબાજી શક્તિપીઠમાં માતા સતીના હૃદયનો ભાગ બિરાજમાન છે. કેટલાક સંઘ તો માતાજીના બેનમૂન રથ સાથે નીકળે છે. આ રથમાં પણ માતાજીની પ્રતિમા, છબીને પૂજન અર્ચન કરી સ્થાપના કરવામાં આવે છે ને બોલ માડી અંબે જય જય અંબે નાદ સાથે પગપાળા સંઘ અંબાજી તરફ પ્રયાણ કરે છે. સમય કાળ મુજબ દરેક સંઘને માતાજીના આશીર્વાદથી પોતાની એક ઓળખ મળી છે. ઘણા વર્ષો પહેલા પ્લેગ જેવા મહાવિનાશક રોગના ભરડામાં માનવ જાતનું નિકંદન નીકળી રહ્યું હતું. તે સમયે અમદાવાદ નગરના શ્રેષ્ઠી નગરશેઠ માનનીય શ્રી હઠીસિંગે પગપાળામાં અંબાના દર્શન કરવા જવાની માનતા માની હતી. રોજના લગભગ 25 કિલોમીટર ચાલતા ચાલતા કોઈ 7 દિવસે, કોઈ 8 દિવસે, કોઈ 10 દિવસે, કોઈ 12 દિવસે એમની આ યાત્રા પૂર્ણ કરે છે. કોઈને ક્યાંય થાક નથી લાગતો કે થાક અનુભવાતો સુદ્ધા નથી. આ માત્ર માં અંબાજીની અસીમ કૃપા છે. લાલ દંડાવાળા સંઘ જ્યારે માણસા ગામમાં પહોંચે છે ત્યારે સંઘનો કોઈ ભક્ત રાધા તો કોઈ ભક્ત કૃષ્ણનો વેશ ધારણ કરે છે અને આખાય ગામમાં વાતાવરણને ભક્તિમય બનાવે છે. ભક્ત ભલે ગુજરાતનો હોય કે મહારાષ્ટ્રનો, ભારત દેશનો હોય કે વિદેશનો, આ પગપાળા યાત્રામાં તેમાં અંબાના કુટુંબનો એક સભ્ય જ છે. ભક્ત માથે ધજા મૂકી ચાલે, માની મૂર્તિ માથે રાખી ચાલે, રથ લઈને ચાલે કે 18 થી 20 કિલો વજન ધરાવતા માના ફૂલોના ગરબા માથે લઈ હળવા ફૂલ જેવા થઈ ચાલતા જાય છે. આ વડનગર ગામે જ્યારે લાલ દંડાવાળા સંઘ પહોંચે છે ત્યારે થોડોક સમય આરામ કર્યા બાદ બપોરે સૌ ભાવિક ભક્તો ગોપાલજીની હવેલીએ પહોંચી ભજન કીર્તન કરે છે. તો બીજી તરફ સંઘનો જ કોઈ ભક્ત શામળશા બને છે અને તેની પત્ની રતન બને છે અને શામળશાના વિવાહનું આયોજન કરાય છે. પહાડ ચડતા ચડતા પણ માની ભક્તિમાં બધા તરબોળ હોય છે. ક્યાંક ગરબા તો ક્યાંક ભજનના સૂર સતત આંબા ઘાટમાં ગૂંજતા જ હોય છે. ખૂબ જ જાણીતી પ્રાચીન કથા અનુસાર દાતાના રાજા રાણાને માં અંબા ઉપર અતૂટ શ્રદ્ધા હતી અને આજે પણ એમના મહેલમાં માતાના બેસણા તરીકે એક પ્રાચીન મંદિર આવેલું છે. એક માણસ દિવસમાં માત્ર ને માત્ર 200 વખત જો જય અંબે આ શબ્દ બોલે તો લાખો માણસો જ્યારે સ્મરણ કરે જય અંબેના નામનું તો ગુણાકાર માંડો તો સંખ્યા કેટલી મોટી થાય. કોઈ પણ બાળક માટે માગવાનું સૌથી ઉદાર સ્થળ એટલે માં. માત્ર 2 હાથ ફેલાવીને કરેલી અરજની સામે 1000 હાથે લાણી કરે એ માં. માનવીની ઈચ્છા પૂર્તિનો દરબાર એટલે માં. કહેવાની આ ઘડીએ ઈચ્છા થાય કે હું તો ખોબો માંગુ ને તું દે દરિયો. પગપાળા યાત્રાનો સુખદ અંત આવે છે માં અંબાના ચાચર ચોકમાં ગરબા રમી. શુભ ચોઘડિયા પ્રમાણે દરેક સંઘની, દરેક ભક્તની ધજા વારા ફરતી મંદિર પર અર્પણ કરવામાં આવે છે. માં ક્યારે એના સંતાનથી વિખૂટી પડે? પણ છતાંય માના પ્રસાદ રૂપી આ ધજા આટલા દિવસોથી ભક્તોના હાથમાં શ્રદ્ધાળુઓના ખભા પર ઉંચકાઈને અહીં સુધી પહોંચેલી એ ધજા માના ચરણોમાં જ્યારે અર્પણ કરવામાં આવે અને માના આશીર્વાદથી જ્યારે હવામાં લહેરાતી જુએ ત્યારે લાખો શ્રદ્ધાળુઓની આંખોમાં એક દરિયો છલકાય. કરુણાનો દરિયો, આસ્થાનો દરિયો. ભાદરવી પૂનમે અહીં યાત્રા સમાપ્ત નથી થતી, પણ દર મહિનાની પૂનમે અહીં શ્રદ્ધાનો મેળો ભરાય છે. લાખો શ્રદ્ધાળુઓ અને શ્રદ્ધાળુઓની આસ્થા જોઈને જગતની ખૂબ જાણીતી ન્યૂઝ કંપની બીબીસીના ખૂબ જાણીતા પત્રકાર શ્રી માર્ક તુલીએ પણ આની નોંધ લીધી. વર્લ્ડ્સ બિગેસ્ટ રિલિજિયસ કોંગ્રીગેશન ઓન ફૂટ. આ જગતજનની આદ્ય શક્તિમાં અંબાના આશીર્વાદ લઈને આ ચાંચર ચોકમાં લાખો શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરે છે. માં અંબાની સામે
નમન કરી શીશ ઝુકાવી મા અંબાના ચરણોમાં શરણ માંગે છે. દરેકે દરેક જીવો માત્ર નમન કરી જય અંબે જગદંબે જય અંબે.